હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં તો મેં પણ મોજમાં છો. ચાલો મિત્રો, શું પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ. તો મિત્રો તમને અને તમારા પરિવારને હર હર મહાદેવ. તો મિત્રો આજે જણાવતા ખૂબ આનંદ થાય છે. જો કે આ ખુશીની વાત હું મારા મોઢે નથી કરવાનો, આપણે રીતિકાથી સાંભળી રહીએ છીએ, બરાબર છે. ફર્સ્ટ ઓફ ઓલ જીલુ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. તો જલ્દીથી આપણા વ્યુઅર્સને જણાવી દો કે તમારા ઘરમાં કેવી ખુશી આવી છે. બેબી ગર્લ આવી છે. તો મિત્રો જણાવતા ખૂબ વધારે આનંદ થઈ રહ્યો છે, કેમ કે મારા જે રીતિકા છે એમના ભાઈને ત્યાં દીકરીનો જન્મ થયો છે. તો મિત્રો બહુ એક સૌભાગ્યશાળી કહેવાય, પછી બહુ નસીબદાર કહેવાય જે એના ઘરમાં દીકરીનો જન્મ થાય છે. એના પપ્પા રાજા હોય છે, તમને ખબર છે. તો મિત્રો કેટલા પુણ્ય કર્યા હોય, કેટલા કર્મ કર્યા હોય ને કેટલું બધાનું સારું વિચાર્યું હોય તો ઘરે દીકરીનો જન્મ થાય. અમુક લોકોની દીકરીઓ પસંદ નથી, તો એ લોકોને કહેવા માંગુ કે બહુ જ પુણ્યશાળી હોય છે. હા ના, એવું ઘણા લોકો મન દુઃખ કરે છે. વાત સમજ, આપણી વાત નહીં કરતો. ઘણા લોકો મન દુઃખ તો દીકરી કશું લઈ જવાનું નહીં, શું લઈ જવાનું, એને આપશો એ લઈ જશે. પણ શું બીજા ઘેર જઈને એને દુઃખ થાય, શરીરને એના મનના દુઃખ થાય, એટલે બધાને અત્યારે રૂહી આવેલી તો રડી જ ગયેલી. મારું મન દુઃખ થઈ ગયું કે મને દુઃખ પડ્યું એટલું મારી છોકરીને જ પડશે. એવું કશું ના હોય બકા. જો એ તો કર્મના આધીન હોય. આ વંશ પરંપરા છે, આ જે સદીઓથી ચાલતો આવતો એક હોદ્દો કહેવાય, બરાબર. હવે દીકરી ના જન્મે તો પછી કંઈક વિશ્વમાં બધા દીકરાઓ જન્મ જીલું એવું બધા લોકોનો ખ્વાહિશો છે. એટલે એવું નહીં રાખવાનું, દરેક સમાન રાખવાનું. દીકરી હોય કે દીકરો હોય, દરેક એ બંને એક સમાન હોવા જોઈએ. આપણે એના ગમે તેવું સહાય કરીએ અને બધું એના બધી જ રીતે આપણે પ્રોટેક્ટ રહીએ, પણ છોકરી તો 20 વર્ષ પછી સાસરે જઈએ પણ એ કઈ શું કરે છે, કેમનું રહે છે, કેમનું ખાય છે, પીવે છે, બધું આપણે જોતા તો છે નહીં. એટલે આમ થોડું મન દુઃખ થાય એમ કે આપણી છોકરી દુઃખમાં હોય. પણ દુઃખ એ વાતું થાય મિત્ર કે આપણે 20 વર્ષ 21 વર્ષ લગી આપણે ભણાઈ ગણાઈને પાલન પોષણ કરીને એને મસ્ત રીતે સજી મજીને આમ પોતાના હથેળી પર રાખીને પછી 21 વર્ષ પછી એનું જે કન્યાદાન કરવાનો જે એક દિવસ આવે ને મિત્રો, એ વિશ્વનો બહુ જ કઠિન દિવસ હોય છે. એટલે આટલું બધું સંઘર્ષ ખેડીને પછી એ એક દિવસે આપણે સામે આપી દેવાની આપણી પછી તો આપણે નોર્મલ જ થઈ જઈએ. ધીસ ઇઝ વેરી ડિફિકલ્ટ એમ. પછી નોર્મલ થઈ જઈએ, પણ જે આપણા એ ભૂલી શકતા નહીં. આપણે જે 20 વર્ષ થઈ કાઢ્યા પછી એ દિવસ નહીં ભૂલી શકતા, કશું જ ભૂલી શકતા નહીં. ડોન્ટ વરી, બી હેપી મિત્રો. ઘરે દીકરીનો જન્મ થયો છે. હવે આઈ થિંક ગઈકાલે કેટલા વાગે જેવા થયો જીલુ? 10, 10:30, 11 વાગે કેમ લગભગ થયો જ ભાઈ, એક્ઝેક્ટ ખબર નહીં. તો ડાકોર રણછોડના ધામમાં જ દીકરીનો જન્મ થયો છે. બહુ સૌભાગ્યશાળી દીકરી કહેવાય. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. સવારમાં મમ્મી આ સવારમાં મારે પાણી મેલું ને તે આ બધું સાફ કરી નાખું. રખ્યા કાઢવી પડે નહીં? રખ્યા કાઢવી જ પડે. એની સાથે આ બંને દીકરાઓ બેઠા છે. ગુડ મોર્નિંગ રૂહી બેટા. ગુડ મોર્નિંગ. જય માતાજી. વીરુભાઈ ગુડ મોર્નિંગ. હા બેટા, મટી જશે. તું રોજ અંગૂઠા પર તું ટેન્શન ના લે. હા મટી જશે. હા, અમે રીતિકાના ભાઈના ઘેર દીકરીનો જન્મ થયો. બીજી છોકરી થઈ. એવું ના હોય મમ્મી, ભગવાને જે આપ્યું ખરું. દીકરી હોય કે દીકરો એક સમાન રાખવાનો મામા. એક સમાન રાખવાનો ને, છોકરીઓ તો સારી. હા, આ નહીં આ એક છે, આ બે છે, આથી વિશે શું જોઈએ છે? છોકરીઓનો સહારો કેટલો સહારો? મામા 4 છે, 2 છોકરાઓ અને 2 છોકરીઓ, એક સીટ બાબો. છોકરી મમ્મી કે સુખ દુઃખમાં બધામાં કામ, અને સુખમાં તો નહીં પણ દુઃખમાં વધારે કામ લાગે. જો બીમાર થઈ હોય તો જલ્દી ફટાફટ આવી જાય. કઈ ઘરમાં પ્રોબ્લેમ થઈ હોય ને તો ફટાફટ છોકરી આવી જાય. કઈ કશું ઘરનું કામકાજ કરાવવું હોય દિવાળીનું તો છોકરી આવી જાય. હે, કઈ લગ્ન પ્રસંગે કઈક ખરીદી કરવા જવું હોય ને તો છોકરી આવી જાય. બધી રીતે છોકરી દાદા કામમાં લાગે. હવે મિત્રો એક વસ્તુ તમને અત્યારે કહું, સવારમાં એક વસ્તુ યાદ આવી કે જ્યારે મારા દાદા બીમાર હતા ને, જો કે મારા નાના, મારા મમ્મીના પપ્પા, જો કે મારા નાના જ્યારે બીમાર હતા ને, મારી મમ્મીએ એટલી દોડધામ કરી છે, એટલી તો મારા બંને મામાએ દોડધામ નહીં કરી, એટલી મારી મમ્મીએ દોડધામ કરી હતી. એનું નામ દીકરી. એટલે દીકરી આવે ને મિત્રો એટલે ક્યારે મન દુઃખ કરવા નહીં. શું કેવું મમ્મી? અત્યારે મન તો અત્યારે મારા મમ્મી ના પપ્પા મને અત્યારે વાપરા ગીરમ તોય મને વાપરા કે ના વાપરા મમ્મી? અત્યારે વાપરા. હું કોક એમ કે ને કે મમ્મી માં બાપા એમ કે ને કોક છોકરી તો મને મારી માં બાપો યાદ આવી જાય. જોઈ લો મિત્રો, ખરેખર એટલો પ્રેમ કહેવાય. અને આજના યુવાનો, આજના લોકોને એક ખબર નહીં કેવી માનસિકતા આવી ગઈ છે કે છોકરો જોઈએ,
છોકરી હોય તો પછી કેમ ગમે તે બધા સમાચાર તમે સાંભળ્યા હશે, મારે કહેવાની કંઈ જરૂર નથી, પણ એ બધું ના હોવું જોઈએ. દીકરી એટલું બધી કામમાં લાગે ને કે ના પૂછો. મારી મમ્મીએ તો મારા નાના વખત એટલી બધી મહેનત કરી છે ને, તો મિનિટે મારી મમ્મી દોડધામ કરતી હતી નહીં મમ્મી? ઘરે તો મારી મમ્મી હોય જ નહીં એમ. સવારમાં હોજે આવું ને તો રાતે જ ખાલી ઘેર રહેવાનું ને આમ તો ચોરની નાખી દઉં. હા, અને ખરેખર મારા પપ્પાએ છૂટ જ આપેલી કે ગમે ત્યારે ત્યાં જરૂર હોય ને તો જતું રહેવાનું એમ. અને મારી મમ્મી મારા નાનાને દવાખાને લઈને જ જતા હતા, જો કે મારા મામાએ બધા ખેતરનું સંભાળતા હતા. વિચારો હવે મારા નાનાના છોકરી ના હોત તો શું થાત? વિચારો, ઇમેજિન કરો તમે. એટલા માટે જેના ઘરે જે દીકરીનો જન્મ થાય ને, અને ભગવાન જેટલી દીકરી આપે ને, 1 આપે, 2 આપે, 3 આપે કે 5 આપે, એ આગળનું ભવિષ્ય વિચારીને આપતા હોય છે. આ જે બધું એટલા માટે મિત્રો હું કહી રહ્યો છું, જે કદી જેને લોકોને ખૂબ માનસિકતા ભરી છે ને, એ લોકોને ખબર પડે. એટલે ભગવાન એમને નથી આપતા. ભગવાન આગળનું ફ્યુચર્સ, આગળનું ભવિષ્ય વિચારીને જ પોતાના ઘરે દીકરીઓ આપતા હોય છે. મારા ઘરે એક દીકરી છે, બરાબર? હવે એ દીકરી મારા ઘરે આગળ શું કામમાં લાગશે એ ભગવાને જ ખબર છે, બરાબર? હવે મારા સારાના ઘેર 2 દીકરી થઈ, હવે 2 દીકરી એમના કામમાં શું લાગશે એ આગળ જતાં ખબર પડશે ને આગળ જતાં એમને સારું લાગશે. એટલા માટે ભગવાનનું શુક્ર માનવાનું કે આવી લાડકડી માસૂમ દીકરીઓ આપણા ઘરે છે, નહીં? તમે તો દૂધ આવી ગયું છે હવે. બસ 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 વેરે વેરો માં તો ઘેર દૂધ આવે, ડેરે લેવાની કઈ જરૂર નહીં. ઉભા રાવ, બીજું લાવો હેલો. ગુડ મોર્નિંગ. તો ગાય આવી છે તો મસ્ત મજાની રોટલી ખવડાવશે. ગઈકાલે અમે આ સૂર્યગ્રહણ હતું તો પપ્પાએ આ ગોળ મૂક્યો હતો, પછી આ ઘી મૂક્યું હતું, ઘઉં મૂક્યું હતું, તો ગાયને ખવડાવવાનું હતું. તો ફાઇનલી આજે ગાય આવી ગઈ છે. એ ને નીચે પડી જશે રીતિકા. હવે આ વાર સ્ટ્રેટનિંગ કરાવો તમે. માતા વાધા લાગા. હે આ કેટલી ગૂંચ છે જો તો મમ્મા વારને. ના માર તો કુકડા જ વાર. હે કુકડા જ વાર. કુકડા એટલે પકડ્યા. ઓકે, મમ્મીની લેંગ્વેજ બહુ અલગ છે. કુકડા કહે છે મમ્મી. હા તો જે બોલવું એ બેટા, માર તો પહેલાના જમાનામાં તો જે બોલીએ. ઓકે 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 મમ્મી, ડોન્ટ વરી. આ તમારે બોલવાનું હોય તમને આવડે. હા નહીં, પેલા જેવી લેંગ્વેજ હોય એ વાપરવી પડે નહીં મમ્મી? હા, અમાર તો જે પહેલાનું હોય જ માહી તો બોલાઈ જાય. મિત્રો આવી ગયા છે બજારમાં. શું શું લઈને આવ્યા બેટા? આપણે કાલે ટાઈમ હા મમ્મી, શાકભાજીમાં પિંડા લાઈ. ભીંડા. વાવ, મારા ફેવરેટ. મને આશા તો હતી મમ્મી કંઈક મારા માટે કંઈક સારું લઈને આવશે. એટલે મમ્મી ત્યાં સરમાં શું વાત કરેલી મને બનાવવા માટે? હા, પાલક ના એ બનાવું. પાલકની ભાજી બનાવી કીધી એમ ને? ફાઇનલી જોઈ લો મમ્મી મસ્ત મજાના લેડીઝ ફિંગર લઈને આવ્યા છે આપણે. અને ટોસુ માટે હા તો આ મેજિક પૂરી. તું સિંચના કેમ રોજ ઘરે લાવું? પપ્પા માટે. એક ગ્લાસ પાણી પીવા ને મમ્મી? એટલે હું બજારમાં જાઉં ને એટલે તો પપ્પા આશા રાખે. શું વાત છે? હા, ગમે તે માં લાવવું જ પડે. અને મમ્મી પપ્પા જાય તો તું શું આશા રાખું છું? હું તો કશું નહીં રાખતી, મને તો એવું ખાવ નહીં, મને તો તારા પપ્પા માટે લાવું. પ્રેમ કહેવાય ને મમ્મી? જો તો કપડા ઉપરથી લઈને આવે છે. આ બધા ધોવાના છે કપડા? ઓકે, તો મમ્મી મસ્ત મજાના જે ભીંડા બનાવશે. શું થયું? પેલો તો જો હા એ જ નહીં, જો ને કેવું રમે છે. હવે શું કરવાનું? આ મમ્મી લીધે જો કેવું રમે છે. આ બધી બીમાર જ થયા બધી. મમ્મી એને નવડાવી નાખજો પણ કમ્પ્લીટ રીતે. જોઈ લો આજે તો મસ્ત મજાના ભીંડા. મમ્મી આજે વાતાવરણ કેમ આવું ખરાબ થઈ ગયું છે? આ જોના વરસાદી વાતાવરણ કેમ લાગે છે મને? હા જો કેવું વરસાદી વાતાવરણ છે, એકદમ ધુમ્મસ ધુમ્મસ થઈ ગઈ, કારું કારું થઈ ગયું. મસ્ત થઈ ગયું ને. આ જો આ બીમારી ના ફેલાય મમ્મી આ બધી? બીમારી જ છે બધી. હે પડે ને તો મમ્મી બીમારી જતી રહે નહીં? અને આખું મગજ ખુલી જાય આપણું તાપ પડે તો. હા આ કશું કામ જ નહીં હોતું મમ્મી. અને શું ધૂન ધૂન મગજ લાગે આપણું. હા સાચી વાત. શું છે બેટા? મગજ જ આપણું ધૂન ધૂન લાગે. અને એવું એમ? મિર્ચી મિર્ચી વાળું હોય. મિર્ચી મિર્ચી વાળું છે. હજુ તો પેલી જોલો ચીપ તું ખાવ ને તું ગાંડી થઈ જાવ. ખબર જોઈલી? અમે જોલો ચીપ ને હવે ચેલેન્જ રાખીશું એક દિવસ. ના બાવ માં તો એ ના ખાય ચીકુ. એ આખી ચીપ આવે, જોલો ચીપ આવે, એ તું ખાઈ જાવ ને તો તારા મગજની બધી નસો ખુલી જાય. તે જોઈ લી બીહુ? જોલો ચીપ આવે, બહુ તીખી આવે. આજે મેં પણ હજુ ટ્રાય નહીં કર્યો પણ લાવવાની ઈચ્છા છે. જોલો ચીપ જબરજસ્ત આવે. હા 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 એવું થાય. હું ખાઈ લઈશ એમ. હા સાચું? સાચું. હા જોઈ લે ચાલ તારે. હા હું ખાઈ લઈશ ચાલ. સારું. તમારો વારો તું વેરો ફોલવાનો? શું કરું? આ બધું કામ કરીને પછી છેલ્લે ફોલવા બેહવું પડે નહીં બાબા? ફોલવા બેહવું પડે. જોઈ લે મિત્રો, મમ્મી અંદર છોકરાઓને નાસ્તો બની આપે છે અને પપ્પા અહીંયા મમ્મીની મદદ કરવા લાગેલું. સારું કહેવાય પપ્પા.
અને આજે કઈ વિડીયો પપ્પા જોઈ તમે યુટ્યુબમાં? નહીં જોઈ. અરે જોજો ને કંઈક કરજો બધું. હા, ગઈકાલ તમે યુટ્યુબમાં બધી વિડીયો જોઈ ને, પતી ગયું હવે. 2 વિધિ કરી તોય પણ બીજું આમ જોજો ને ટૂચકો સારો હોય એવો. તો તમે ઘરની શું નકારાત્મક શક્તિ તમે બધું કાઢી નાખશો તમને ખબર છે. બિયા સડેલા નહીં આવતું શું અત્યારે તું યાર જે સરેલી જાવ એવું? મેં હારા ઓ બિયા બાબા મને ખબર નહીં પડી. આ સિમ્બાને પહેલી ઓરી હતી કશું થશે નહીં, નડે નહીં ને? ભાઈ હવે એ તો કુદરત ના હાથમાં. હે? આ ઓરી છે ને, હા કૂતરો હોય પેલા કૂતરી વાય એટલે ઓરી આવે એટલે કૂતરો બધો મરી જ જાય. મરી જ જાય પેલા? જ્વરમાં જ્વર લાગે. એવું? ઓરી જ્વર લાગે ને એટલે એ મરી જાય. મરી જાય નહીં? હા. બીમાર પડે હા પછી એવો થાય ને પછી મરી જાય. મરી જાય. જેટલા બચી ગયા હોય બચી જાય. જેલા બચી ગઈ જે લગી એની જીવન દોરી હોય હા. તે લગી બચી બચી જાય. જાય. હા હા. તો ભગવાને આપણે કુદરતી નિયમ છે તો હે? કુદરતી નિયમ. સાચી વાત. ભાઈ તો જે જીવી જાય નહીં, હા. આપણા હાથમાં કશું નહીં. હા હવે 6 હાથ બચો હોય હમ. તેમાં 1-2 તો બચી જ જાય, બીજા બધા મરી જાય. મરી જાય. બોલો મિત્રો કેવી ભગવાનની કરામત તો જો મિત્રો કે હોરી પહેલા જેટલા પણ જે હોય બચ્ચા એના નાના પપ્પી હોય એ 5-6 પપ્પી હોય ને તો 5 જેવા તો મરી જ જાય અને 2 જેવા બચી જાય. જે પાછો બહુ નસીબદાર હોય તો નહીં બાપા? એટલે કોઈ ના ખરેખર હોય તો બધા બધાય મરી જાય. મરી જાય. એવું ખરેખર બહુ દુઃખની વાત છે આ બધી વસ્તુ. પણ હવે દુઃખની વાત નહીં. હા? આ કુદરતના ભગવાનના બધા નિયમો છે બધાય. કૂતરા એટલા બધા જીવતા હોત તો હા. આપણે હારવાની જગ્યા ના રહે. એ વસ્તુ સાચી નહીં બાબા? હા. સાચી વાત. હાપ બચ્ચો કાઢતો હોય હા એને ઈંડા એ હાપ ને ના ખાઈ જતો હોય હા તો હાપ તો ભાઈ જોન તો જોવા જ મળે. એ તો બધા હાપ પેદા થાય. એ વસ્તુ સાચી ચાલે પપ્પાએ જો જોરદાર વાત કરી હતી. હવે એ સાપ જે ઈંડા મૂકે એ પાછા ઘરી જાય, એ ગઈ જ માન ખાઈ જાય એવા. પોતાના બચ્ચા પોતે જ ખાઈ જાય. પોતે જ ખાઈ જાય. જોઈ લો મિત્રો. તમે મને આજે ખબર પડી કે જે સાપના ઈંડા હોય ને એ સાપ પોતે ખાઈ જાય. સાચું બસ? ખરેખર મિત્રો આફ્ટર લોંગ ટાઈમ એ મારા ઉંમરના અભાવે આજે મને ખબર પડી કે સાપ જે ઈંડા હોય ને એ ખાઈ જાય. સાચું બાબા? જે છે રિયાલિટી મેં કીધી. પણ ખરેખર જો સાપ ઈંડા ના ખાઈ જતું હોય તો જેન તે સાપ જોવા મળે. હા જન તો સાપ જોવા મળે આપણને. સાચી વાત એમાં છે. 1-2 જે નાહી ગયું હા એ રહી એ ગયું. રહી ગયું. હા. હા હા હા. નકર જોઈ દે સાપ આપણા મનુષ્ય રીતે લોકોને હારવાની જગ્યા જગ્યા ના હોત. સાચી એ વાત. બધા હાપ થાય. એકલા વાર સાપ થાય. હમ. શું કહેવાય લેખના માટે શું મેઘ કોઈ ના હા મેઘ ના મારી શકે. લેખમાં મેઘ કોઈ ના મારે નહીં બાપા? સાચી વાત છે. મમ્મી તો ભીંડા લઈને આવી છું. તો આ પાલક શું કરું છું? પાલકની ભાજી પણ બનાવવાની છે એવું કે ને. મમ્મી એવું કહે છે? તો ભીંડા લઈને આવ્યા છે ને મમ્મી? ભીંડા છોકરીઓ લઈને તમારા. ઓહો. અને આ પાલકની ભાજી તમારી એમ? પાલકનો તુવેર. પાલકનો તુવેરો પાલકનો બટાકાનું મસ્ત લાગે. સારું લાગે નહીં? એમાં બધો જ ગરમ મસાલો નાખવાનો, હળદર, મીઠું, મરચું, હમ આદુ, લસણ બધું જ નાખવાનું. ગરમ મસાલો વધે નખાય. જે બરાબર. મરિયા લઈને આખો મસાલો હોય ને એ જ નાખવાનો તો વધારે ટેસ્ટ પકડાય. પાલક પનીરમાં નાખીએ ને આપણે એ રીતના. તો આ મૂકી દેવા મોરે હા ધોઈને મૂકી દેવાના. હવે આવતા હવે આવતા વર્ષે હા આવતા શિયાળા. તો પછી આ વખતે ખોટો ખર્ચો શું કરવા કર્યો તે તમારા ગોદડીઓનું આટલું જોઈ લો મિત્રો. કલેક્શન છે. ગોદરેનું કેટલું મોટું બધું કલેક્શન છે. હજી તો બીજી વાપરીએ અલગ અને 1 2 3 4 5 6 7 8 9 10 બીજી 5-6 છે એટલી 11 ધોયેલી છે 12 13 14 15 16 17 18 19 20 ને બીજી 5-6 જેટલી ધોયેલી છે અને 20 જેટલી ગોદરી આપણે રેગ્યુલર વાપરીએ છીએ. ઓકે તો ટોટલ 45 જેટલી ખરી. મેં નથી કીધી હા 45 જેટલી એટલે 45 જેટલી હશે ભાઈ. આ ખબર નહીં હવે 45 ખબર પડી કે 45 છે. હા મને ખબર હોય બધું જ. તો જોઈ લો મિત્રો આ મારું કંઈક સેટઅપ છે ગોદરે મૂકવા માટેનું. કબાટ બનાવવાનું. કબાટ બનાવડાવવાનું છે પણ મિત્રો કુંદેડા કશું પહેજ રહેલું હા, હા. કબાટ બનાવવાનું. આવું ગોદરે મીકવાની ખૂટશે કારણ કે બીજી 5 ગોદરે છે, બીજી 3 બનાવવાની એટલે છે. 50 થઈ જશે એમ? હા બીજી 3 બનાવવાના કપડા પડ્યા છે સાડીઓને અને 5 ગોદરે ધોલી છે અહીં મીકશું એટલે બધું કબાટ પૂરાઈ જશે. હવે બીજું કબાટ બનાવવું પડશે ને. જોઈ લો આ કેમ કે આમ કર કે એક્શન કર બનાવવું તો આમ કર. પડે જ ને. કેમ ના બનાવવું પડે? આ ફોટો કોનો? એ તો બહુ જૂનો છે. તો ચાલો મિત્રો હવે નીચે જવાનો ટાઈમ થઈ ગયો છે. વાસણ ઘસવાના પડ્યા છે, આવું ગોદડા સીવવાના પડ્યા છે. બાપરે. અહીં જવું પાનવડે શું કરવા જવાનું? ખબર કાઢવા ના જવું પડે. તે અત્યારે જવાનું એ તો જ્યારે રજા લે ત્યારે. પણ 4 દિવસ પછી જઈશું ને જેટલું સમજાવી પાછા એટલે સમજાવવું પડે. જો ભાઈ 4 દિવસ બહુ જ પછી હોશિયાર માણસ છે. પહેલા સ્ટોપ કરી દે વિડિયો સમજાઈ દે પછી બહુ
ઓનલી ફોર 4 દિવસ બાકી છે. જો હવે 4 દિવસ પછી જઈશું. 4 દિવસ બાકી છે ને? તારું પૂછી જો, વાત કરી જો, કશું વાર કહેવત ના રહી જોઈતી હોય. હા કશું વાંધો નહીં. જાઓ તો તમે. પૂછી જો, ખાલી વાત કરી જો, હમ શું કહેવા માંગે છે પછી મારથી કહેવાય. વાંધો નહીં. તમે લોકો જે ફોન કરશો ને પછી નિયમ બદલી જશે જે છે નિયમ શેના પાછળ હોય? એવું? સારું ચલો. ઓકે જાઓ. ટાટા બાય. ઓકે ખતમ. ટાટા બાય બાય. જાઓ પણ હું જ ના આવું. જે નિયમ છે નિયમ કરવું જ પડે બરાબર. અને જો એવું નહીં ગમે તેમ પણ તું નિયમની બહાર જઈશ ને તો પછી હું આગળ જતા તકલીફ પડશે. ધોન રાખજે. પણ વાત તો કરવા દો તમે. પણ વાત કે શું મતલબ? એ લોકો હા કહેશે તો તું જઈશ? મારે પૂછવું તો પડે જ ને. તમે તો જો મારે કેવું તો પડે કે આવું છે મારે એમ. ખબર નહીં? તને ખબર નહીં એમને? ના હો તો વાંધો નહીં. તો ફોન કરી લો. ચલો મિત્રો બાય. એ ગોદરીઓ કરતા આ ગોદરી મને જોરદાર લાગી. બોલ ખરેખર. હે નવી બનાવી. આદર બધી નવી જ બનાવું છું. ક્યાં જૂની બનાવું છું? એટલે જૂની ગોદરી ઉપર સાડી ચડાવતી હા. ઓળો બનાવીને, પણ આ તો નવી જ કાપડ બધા પાથરી નવી જ બનાવી. એટલી જાડી એટલી એમ આમ સ્મૂથ છે ને. સ્વેટરો બધા જૂના હતા. જો કેવી લાગે. આમ ખાટલામાં પાથરી હોય ને તો ખુશ થઈ જાય બધા લોકો એમ. હજુ તો જો ને, 2 ગોદડીઓ, 3 ગોદડીઓ તો સાડીઓની જ બનશે. એવું? હા, અને 2 ગોદડીઓ આની બનશે. બરાબર. પણ મમ્મી અમે ઉપર મેં ગોદરી ગણી તો 45 છે. હા ટોટલ 45 છે. આના નીચે નહીં. નીચે નહીં ગણી રીકા? બધી થઈ. બધી છે ને? જે ગાડી નીચે, હા. આ પેન પલંગ પર બે. એ 20 જેવી ગણી નીચે અને ઉપર એમ કે ટોટલ 45-50 છે રુચિકા. નહીં ને? 45-50 ટોટલ. મુજુ તો મમ્મી 70-80 કહેતી હતી ને. પણ બેટા તું એકલો શું આવું? મારે એક જ છોકરો છે, એક છોકરાની 3 ગોદડીઓ ભેગી કરવાની ને. મારે 2 હોત તો 100 ગોદડીઓ કરી. 100 કીધું કે એમ? હા, એક છોકરાની 50 કરી. શું વાત છે. હવે ગોદરી કઈ વહેંચવાની વસ્તુ છે નહીં રુચિકા? આપણે સાસુ સસરાનો તો 2 છોકરાને વેચીને આલવાનું હોય. એવું? હા, 2 છોકરાને જો એટલે વેચીને મિત્રો આલવાનું. હવે હું એકનો એક છું. મારા મમ્મીનો દીકરો તો મારા માટે 50 ગોદરી મારી મમ્મી કરે છે નહીં? 2 હોત તો 100 કરે છે. થોડુંક વધારે કામ કરી લે. સાચી વાત. જો અહીંયા તો મને તો સીવાની બહુ એલર્જી છે છતાં આ લોકો ખબર નહીં આ લોકોને કેવું મન છે. શું કરીએ? હું તો નહીં બે હાથું તો હું તો બે આ એક દોરો નાખવા લાગુ પણ આ એક જાતનો શોખ છે પણ એટલી વાર તો નક્કી હો ભાઈ. ના શોખ કહેવાય કેમ કે તમે લોકો આવું કામ ના કરો. બાકી શોખ ને આવું પડી રહે શું કરવાનું? બધા ડૂચા ભેગા આવા કોથરા ભરે રે હા. બહુ સારું લાગે ખૂણા એમાં. મજીલું તો આવી ગયા છે ઉપર બ્લાઉઝનું માપ લેવા માટે. કોના બ્લાઉઝનું માપ લો છો? મારી મમ્મીનો. તમારી મમ્મીનું એમ? ને મારો બ્લાઉઝ એ સીવાનો છે. ઓય માપ તો બધા ફરમાસી લો માપ લો છો? હા, ફરમાથી મને પોતે ફાવે છે હમ. અને ફરમાનું મને સારું ફિટિંગ બે હાથ. બરાબર. અને પોતે શીખેલી જ છું પણ મને કટોરી વાળા બ્લાઉઝ હોય ને એનું ફિટિંગ બરાબર આવતું નતું મમ્મીનું. આ છે ને મમ્મી એમનું. તો ફાઇનલ ગાઈસ હું અત્યારે આવી ગયો છું માતાજીના માંડવામાં અને અત્યારે મિત્રો માતાજીની રમેલ છે અને માતાજીની રમેલમાં પિંડુભાઈ રબારી જો કે મારા ખાસ એવા મોટા ભાઈ સમાન છે અને એમણે કંઈ મને ફોન કરીને આમંત્રિત કર્યો હતો. તો ફાઇનલી અત્યારે હું આવી ગયો છું માતાજીની રમેલમાં અને આપ સૌને હું દર્શન કરાવી દઉં. જો વિહત માતાજી છે, ચામુંડ માતાજી છે અને વહાણવટી સિકોતર માતાજી છે. જો કે આજે માતાજીનો માંડવો છે અને ભાવભર્યું આમંત્રણ હતું એનું માન આપીને આપણે અહીંયા આવ્યા છે. તો ફાઇનલી માતાજીની ગાદી પણ છે. હવે મિત્રો 1 કલાક બાકી છે રમેલ ચાલુ થવામાં. પ્રસાદી પણ મેં લઈ લીધી છે અને રમેલ ચાલુ થવામાં 1 કલાક જેવું બાકી છે. તો ગમન સાંથલ પણ આજે આવવાના છે બટ પણ જો આજે ક્યાં છે? હા રાધનપુર રાજસ્થાન છે પણ છતાં પણ એ એમને ફોન કર્યો છે. હવે જો કદાચ એમને ટાઈમ મળશે તો આવી જશે નહીં. પણ મિત્રો કદાચ મારાથી રોકાવ્યો નથી બિકોઝ રાત પડી જશે ને જ્યાં લગી ગમન સાંથલ ના આવે ત્યાં લગી મારે અહીંયા બેસી રહેવું ઇમ્પોસિબલ છે. પણ ડોન્ટ વરી બી હેપી મિત્રો. છતાં પણ તમને હું માતાજીના દર્શન કરાવી દઉં અને આ ભાઈઓ વચ્ચે આપણી મુલાકાત કરાવી દઉં. જો ભાઈ આ મારો પિન્ટુભાઈ રબારીનો મોટો દીકરો ને કે નાનો? મોટો વિવાન છે. પ્રેમ કેમ ગયો આપણો? હા પ્રેમ છે. આ વિવાન છે. ઓકે તો મિત્રો બહુ લાંબા સમય હું પહેલાં આવ્યો હતો એમના ઘરે તો બંને છોકરા બહુ નાના હતા નહીં અને અત્યારે બહુ જ મોટા થઈ ગયા છે. ફાઇનલી આ છે ભાણો હે ને? ભાણાભાઈ છે. ફાઇનલી એ મોન્ટુભાઈનો છોકરો છે અને અમારા જે શંભુભાઈને જે મેં ઇન્ટ્રોડ્યુસ મેં કરાવ્યું શંભુભાઈ ભોલાભાઈના દીકરા અને તમે સુનિલભાઈના. ઓકે આ બે પિન્ટુભાઈને તમે ભાઈ? હા ઓકે ભોણાભાઈ છે બધા જ. તો ચાલો મિત્રો હવે બહાર જવાનો ટાઈમ થઈ ગયો છે. જો બહાર બધું સેટઅપ કરે છે તો ફાઇનલી હું બ્લોગમાં પણ હવે આપણે પિન્ટુભાઈ સાથે મુલાકાત કરી દઉં જે મારા મોટા ભાઈ સમાન છે. તો ફાઇનલી અમારા પિન્ટુભાઈનો લુક લાઈક અ KGF
સો બ્યુટીફુલ. ઓકે, ચાલો મિત્રો, કેવું લાગે પિન્ટુભાઈ માતાજીના માંડવામાં અત્યારે? જોરદાર વાતાવરણ છે. હા હા, હજુ કલાકાર આવવાના છે, ગમન સાંથલ આવવાના છે. બરાબર. તો જોઈએ એ ટાઈમે કેવી વાઇબ ઊભી થાય. હા, પછી થાય ને. નહીં, ઓકે. અત્યારે તો જોરદાર છે. જોરદાર. તો મિત્રો જો લગ્ન હોય યા માતાજીની જાતર હોય, લગ્નનો પણ અલગ વાઇબ હોય અને માતાજીની જાતરનો પણ વાઇબ અલગ હોય. તો મિત્રો કેમ કે અત્યારે માતાજીની રમેલ છે તો આજુબાજુના જેટલા પણ એટમોસ્ફિયર એ બધા પ્રચલિત થઈ જશે, પ્રફુલ્લિત થઈ જશે. બિકોઝ માતાજીના માંડવામાં ઉપસ્થિત રહેવું બહુ જરૂરી છે અને દર્શન કરવા પણ જરૂરી છે. તો ચાલો, બાય. તો મિત્રો અત્યારે હું ઘરે આવી ગયો છું અને ખરેખર મિત્રો માતાજીના રમેલમાં, માતાજીના માંડવામાં કંઈક વાઇબ અલગ જ હોય. અને મિત્રો હું ખુશ એ વાતનું થઈ ગયો છું, જે પણ કપિલભાઈ રબારીએ જે પણ રેગડી ત્યાં ગાઈ, ખરેખર દિલ સ્પર્શી ગયું. એટલી મસ્ત રેગડી ગાઈ હતી અને માતાજી ખરેખર મારી કુળદેવી માતાજી યાદ આવી ગયા મને. તો મિત્રો હવે એડિટિંગ પણ કરવાનું છે. મેં મારું લેપટોપ પણ ઓપન કરી દીધું છે, આપ જોઈ શકો છો. સૌથી પહેલાં મારા માતાજીનો ફોટો જ હું રાખી દઉં છું પ્રોફાઇલની ઉપર જ. બિકોઝ જ્યારે પણ મિત્રો હું મેકબુક મારું ઓપન કરું ત્યારે માતાજીની પ્રોફાઇલને દર્શન થાય પછી જ હું આગળ કંઈ કામ વધારું છું. તો મિત્રો એડિટિંગ કરવાનો પણ સમય અત્યારે થયો છે. બાકી અત્યારે 9 ને 10 થઈ ગઈ છે અને માતાજીનો માંડવો હજુ શરૂ થવામાં આઈ થિંક 1 કલાક જેવું લાગે એવું હતું. તો મિત્રો સમયના અભાવે ત્યાં આગળ રોકી શકાય એવું નહોતું. અને જો ત્યાં આગળ કલાક 2 કલાક હું ત્યાં ઊભો રહ્યો તો પછી મારે એડિટિંગ કરવાનો સમય પણ નીકળી જાય. સો પિન્ટુભાઈને, મોન્ટુભાઈને, જિગ્નેશભાઈને અને શંભુભાઈને, ભોલાભાઈને, તમામ બધા જ મારા ભાઈ એવા સમાન બધા જ લોકોને હું મળીને પાછો ઘરે આવી ગયો છું. અને ખરેખર મિત્રો માતાજીના માંડવામાં જવાની કંઈક મજા જ કંઈક અલગ હોય છે. બાકી તમે આડા દિવસ કંઈ પણ રવિવારે જાઓ યા મંગળવારે જાઓ યા કોઈ પણ વારે તમે માતાજીના મંદિરે તમે પગે લાગવા જાઓ અને આવા કંઈક લીલુડા માંડવામાં જાઓ, કંઈક બહુ જ એટલે આપ જમીનનો ફરક જોવા મળે મિત્રો. તમે આડા દિવસ જાઓ અને આવા કંઈક શુભ પાવન અવસરે જાઓ, માતાજીનો પ્રસંગ આખો કંઈક અલગ જ હોય છે. જેટલી લગ્નમાં મજા ના આવે, જેટલી કંઈક ફરવામાં મજા ના આવે, તમે લંડન જતા રહો, ગોવા જતા રહો, દુબઈ જતા રહો, તમે ગમે તેવા સારા સારા લોકેશન પણ જતા રહો, પણ જો તમે આ લીલુડા માંડવામાં જાઓ ને મિત્રો એની મજા કંઈક અલગ જ હોય છે. તો કંઈ નહીં મિત્રો, માતાજીની એટલી જ કૃપા પ્રાર્થના કરું છું કે આવા નવા લીલુડા માંડવા આવતા રહે અને આપણે જતા રહીએ અને દરેકની આશા માતાજી પૂરી કરતા રહે. અને મિત્રો જો આ બધું જ ક્યારે શક્ય બને, હું તમને એની પણ વસ્તુ કહી દઉં કે જ્યારે પણ માતાજીનો આપણા પણ હાથ હોય, માતાજીની આસ્થા હોય, માતાજીનો સાથ હોય, સહકાર હોય, તો મિત્રો આ બધું શક્ય બનતું હોય છે. બાકી એમ તો આ શક્ય દુનિયામાં કશું નથી. બાકી માએ માં, બીજા બધા વગડાના વા, હું તમને મિત્રો કહેતો આવ્યો છું અને કહું છું, બાકી સબ બધી મોહ માયા છે માતા સિવાય. તો મિત્રો આપણી માતાજી પહેલાં અને કુળદેવી પહેલાં. તો ચાલો મિત્રો ફરીથી દર્શન કરીને આપણે હવે એડિટિંગ કરવાનું ચાલુ કરીએ છીએ. તો મિત્રો બ્લોગને હેન્ડ આપવાનો સમય પણ થઈ ગયો છે. બાકી અત્યારે બ્લોગ એન્ડ આપીને પછી હું જે પણ મેં રીલ શૂટ કરી છે માતાજીને લીલુડા માંડવાની, એ તમારે જો રીલ જોવી હોય તો ફટાફટી ઇન્સ્ટાગ્રામમાં જાઓ અને એ રીલ જોઈ આવો અને માતાજીના આશીર્વાદ પણ લેતા આવો. તમે પણ ભલે ના આવી શક્યા હોય લીલુડા માંડવામાં, પણ જે છતાં પણ મેં રીલમાં એડિટ કરીને મેં એ રીલ મૂકી દીધી છે. તમે લાઈવ દર્શન કરી લેજો. જો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળે મિત્રો આવતીકાલના બ્લોગમાં. જય માતાજી.